બીએસપી નેતાના ભાજપ પર ધાક ધમકી આપવાના આરોપ છે, ત્યારે ભાજપ નેતા દીપક જોશીએ પણ પલટવાર કર્યો। હું આપને પણ એક સામે કાઉન્ટર સવાલ કરું છું કે ધાક ધમકી કોઈ એક માણસ ધાક ધમકીમાં આવે, તમામ આવી શકે। તમે મને એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યારે ટેકેદારોની વાતચીત આવે, કોંગ્રેસના ઉમેદવારના જે ટેકેદારો છે એ એમના પોતાના સગા હતા, તમે સમજી શકો છો। એટલે કહેવાનો મતલબ પોતાના સગા જ્યારે પોતાના વશમાં ન હોય ત્યારે બીજાના ઉપર આક્ષેપ મૂકે એ તો બહુ ખોટી વાત છે, તમે પોતે જોઈ શકો છો। અને આનો જવાબ મેં ગઈકાલની ડિબેટમાં પણ આપ્યો હતો કે તદ્દન પાયાવિહોણા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા, જ્યારે કોંગ્રેસ પાસે પ્રજા પાસે મૂકવા માટેના કોઈ કારણ નથી, કોઈ શબ્દો નથી, એટલા માટે પોતે આ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકે। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં એક બાદ એક ભૂલ સામે આવવા મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા। સીધી રીતે ભાજપા જનતાનો મિજાજ પારખી જતા આવા એક પછી એક કારનામા કરી રહ્યા છે। એક તરફ કોંગ્રેસના તમામ ઉમેદવારોના મોટા ભાગના ઉમેદવારોમાં નાનામાં નાની વસ્તુની ખોટે ખોટી વસ્તુ કાઢીને ફોર્મ રદ કરાવવા માટે, સમય લટકાવવા માટે તંત્રને જે કહેવું પડે તે રીતે એમને પ્રયત્ન કરી જોયો। બીજી બાજુ ભાજપાના ઉમેદવારોને, એ ખેડાના ઉમેદવાર હોય કે રાજકોટના ઉમેદવાર, જેમના ફોર્મની અંદર 15, 20, 25 ભૂલો હોય, અનેક માહિતી ખોટી હોય, જુનાગઢના ઉમેદવારોમાં પણ માહિતી ખોટી હોય, રાજકોટના ઉમેદવારે 300 રૂપિયાના સ્ટેમ્પને બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કર્યું, જે રિટર્નિંગ ઓફિસર પોતે ના પાડેલી, છતાં એમની બધી વાત માન્ય કરવામાં આવે છે। આ સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ ભારતીય ચૂંટણી પંચને એની બંધારણીય ફરજ યાદ કરાવવા માંગે છે। અને આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે તંત્ર કામ કરી રહ્યું છે કે ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે તે પ્રમાણે તે કામ કરે છે। અન્ય મહત્વના સમાચાર, એએમસીની સામાન્ય સભા પહેલા હોબાળો થયો છે। રોગચાળા મુદ્દે વિપક્ષે મચાવ્યો હોબાળો। કોંગ્રેસે પ્રતિકાત્મક રીતે રોગચાળા મુદ્દે કર્યો અનોખો વિરોધ। પ્રતિકાત્મક દર્દીઓને સ્ટ્રેચર પર લવાયા, બેનર સાથે વિપક્ષે નોંધાવ્યો વિરોધ। રોગચાળાને ડામવા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો આરોપ છે। કોંગ્રેસ કાર્યકરોએ શાસક પક્ષ સામે કરી છે નારેબાજી। એએમસીમાં નેતા વિપક્ષ શહજાદ પઠાણની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે। વિરોધ રૂપે કેટલાક લોકોને સ્ટ્રેચરમાં લઈને આવવામાં આવ્યા હતા, વ્હીલચેર પર લઈ જવામાં આવ્યા હતા। એક પ્રતિકાત્મક રીતે વિરોધ કરવામાં આવ્યો છે। શહજાદ ખાન પઠાણની આગેવાનીમાં વિરોધ કર્યો છે કોંગ્રેસે એએમસીમાં। कहीं ना कहीं अहमदाबाद शहर में सरकारी अस्पताल हो या प्राइवेट अस्पताल हो, पानी जन्य रोगों के कारण हजारों लोग पेशेंट है, कहीं ना कहीं हजारों लोग अहमदाबाद शहर के अस्पतालों में भर्ती है। आज इसी मुद्दे को लेकर कांग्रेस पार्टी सामान्य सभा के पहले तमाम कॉरपोरेटरों के साथ अपना विरोध दर्ज कर रही है कि भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्वस्थ और स्वच्छ तो नहीं हुआ, लेकिन बीमार जरूर होता जा रहा है। કચ્છથી સમાચાર, ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ। એસસી સમાજના આગેવાન નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા। દલિત અધિકાર મંચના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા। નરેશ મહેશ્વરી સમર્થકો સાથે જોડાયા ભાજપમાં। મુખ્યમંત્રીએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા। કચ્છ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર ચૂંટણી પહેલા ભાજપનું મોટું ઓપરેશન। પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા ફરી અલગ અંદાજમાં જોવા મળ્યા। થોડા દિવસ પહેલા ક્રિકેટના મેદાનમાં ચોક્કા છગ્ગા લગાવ્યા બાદ માંડવિયા સાયકલિંગ કરતા દેખાયા। પોરબંદર લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર બંને સાયકલ રેલીમાં ભાગ લીધો। વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી। ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને નેતાએ પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી। આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે, તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે। આ દરમિયાન માંડવિયાએ બાળકો સાથે ફોટા પડાવ્યા અને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા, જેમાં લખ્યું, માય લિટલ આર્મી ઇન એક્શન ટુ સેવ ધ પ્લેનેટ। ડોક્ટર મનસુખ માંડવિયા પહેલાથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે। જ્યારે તેઓ સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે ક્લાઇમેટ ક્લબની શરૂઆત કરાઈ હતી, જેમાં શરત હતી કે આ ક્લબના સભ્ય બનનાર સાંસદ સાયકલ પર સંસદ ભવનમાં આવતા જતા રહેશે। સાયકલિંગથી
ત્રણ સંદેશ જાય છે. એક, સાયકલિંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, બેસ્ટ એક્સરસાઇઝ થઈ શકે છે. બીજું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે. ત્રીજું, ફ્યુઅલ આપણે બચાવી શકીએ છીએ, તેથી દેશનું ઉડિયામણ પણ બચી શકે છે. એટલા માટે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મારો સંદેશ છે કે આપણે પૃથ્વી માતાને પોલ્યુશનથી બચાવીએ. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. સુરત બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ, બીએસપીના પ્યારેલાલ ભારતીએ ફોર્મ ખેંચ્યું પરત. કચ્છમાં ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ, એસસી સમાજના આગેવાન નરેશ મહેશ્વરી જોડાયા ભાજપમાં, સીએમએ પહેરાવ્યો ખેસ. 3 દિવસ ગુજરાતીઓને મળશે ગરમીથી રાહત, તાપમાનમાં ક્રમશઃ થશે ઘટાડો. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. દાન જેને લઈ અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું. અનેક નાટકીય ઉતાર ચઢાવ અને હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. આ સાથે જ મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક ગુમાવી છે. કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો દાવ કરી નાખ્યો છે, ત્યારે કોંગ્રેસ હવે કોર્ટના દ્વાર ખખડાવશે. અગાઉ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોદાણીએ ઉઠાવ્યો હતો વાંધો, જે બાદ આ મુદ્દે કલેક્ટર ઓફિસે ગઈકાલે ચર્ચા પણ ચાલી હતી. જે બાદ બીજા દિવસે એટલે કે રવિવારની સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો. ટેકેદારો હાજર ન થતા ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું. નિલેશ કુંભાણી તો કલેક્ટર કચેરીમાં હાજર રહ્યા હતા. ચૂંટણી અધિકારીએ 1 દિવસનો સમય આપ્યો છતાં પણ ટેકેદારો ન પહોંચતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું. ત્યારે હવે નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. આજે કલેક્ટર કચેરીમાં રજૂઆત સમયે 4 ટેકેદારો ફરી ગયા અને હાજર ન રહ્યા. ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ આખરે રદ કરાયું. આ જાહેરાત બાદ નિલેશ કુંભાણી અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે નિરાશા જોવા મળી. જોકે તેમણે કહ્યું કે અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું. લોકસભાની અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર ઉમેદવારી પત્ર મંજૂર રાખવામાં આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસની દલીલો બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો. ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આ ચુકાદો આપ્યો. આ મહત્વનો ચુકાદો આવતા જેનીબેન ઠુમ્મરના સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા હતા. મહત્વનું છે કે જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની મિલકત છુપાવી હોવાનો આક્ષેપ ભાજપે કર્યા હતા. ભાજપે આરોપ લગાવ્યો હતો કે જેની ઠુમ્મર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કેટલીક મિલકતોની વિગતો તેમજ તેમના પતિ દ્વારા લેવામાં આવેલી લોનની વિગતો છુપાવવામાં આવી છે. આ મુદ્દે ગઈકાલે ગૂંચવાયેલો મામલો આજે રવિવારે થાળે પડ્યો હતો. લગભગ 1.5 કલાક સુધી બંને પાર્ટીના આગેવાનો અને લીગલ ટીમના લોકોને સાંભળ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ જેની ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું હતું.